ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા સત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા. આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલાદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે.